કરશન કાકા પરિવાર એમના તરફથી આ કાર્યમાં રોકડા 5101 રૂપિયા થાળી વધારો. મેં કીધું બધા સંસાર રૂપી ટ્રેનમાં બેઠા વળી બધાએ જવાનું છે. એમની યાદીમાં અમારે કરશન કાકા પરિવાર 5101 રૂપિયા થાળી વધારો. એટલે મેં કીધું કાંઈ કહું છું રાજા હોય કે રંગ હોય બધાનો એક જ રસ્તો છે સાહેબ. હા કડી કાલમાં પુકારી આવવા આમ તો ભગવાન મને 200 ઊંચા નથી આવ્યા બે જવા જાય ઊંચા ગાઈ કે નારી વાળી ને એટલે ઊંચું જવાય. મને અફસોસ કાંઈ નહીં રહે છે કે મને ભગવાને 200 ઊંચા ઓલા ખબર ને એક દાખલો છે. દાખલો આપો ભેગા ભેગા આજે મોજ છે મને છે લાંબુ ટ્રાવેલિંગ કરી દેવું છતાં આજે તમારા બધા સામે હોય ને મજા આવે ચલી જો. તો આ દાખલો આપી દો. મને ઘણી વાર વિચાર આવે કે બરોબર જ છે બધું જે છે જીતી જાય. અહીં તમને કહો એમનો દાખલો. એક માણસ મોટા ઝાડ નીચે સૂતો હતો. મોટા ઝાડ નીચે સૂતો હતો. બપોરનો પોરો હતો. ધોમ તડકો જામેલો અને સાયો વળી ગયો કે આ બરોબર છે. હા એમાં ઉપરી જોઈ ગયો આમ નજર ગઈ સુતા સુતા જોવાય કે વાં આવડા ટેટા હતા. ખેડૂત તો એમાં ખેતી એમાં ઉતા હોય વાડીએ તો બધું એવું હોય એટલે આમ જોયું ઓહો ભગવાન આવડો મોટો ઘટા ગૌરો વટલો આવડું મોટું ઝાડ ને આવડા ટેટા. નીચે નજર નાખે તો તરબૂચનો વેલો સાહેબ આવડા તરબૂચ સાહેબ કાંઈ ઘટે નહીં. ભગવાનમાં એ ખામી તો છે ભાઈ. ભગવાન આવી મોટી ભૂલ કરી કે આ તરબૂચ અહીંયા હોવો છે નાના એવા વેલામાં ટેટા હોવો છે. બરોબર જામી ગયો મારી જેમ ઊંઘ જામી અને જામી ભેગો બે અહીંયા આવ્યું આંખના ટેરવા ઉપરથી ટેકો ફાળના ઝપટી ગયો કે આંખ ગઈ. ત્યારે ભગવાનને કીધું હે ભગવાન તારી ભૂલ કરીને માફ કરજે મને. જો અહીંયા તરબૂચ હોત ને તો બે આંખ ન હોય. એટલે જેની જગ્યાએ જે બરોબર છે જે છે બસ ભગવાનનો પાર માનો કે આ કળિયુગમાં આપણને આનંદ કરાવે છે. મારો ભાવ એ મેન છે. બસ જે આપણે એમાં સંતોષ રાખવું ને એ મોટો ધર્મ છે બાપ. કડી કાલમાં કૃપા વિનાની આશા કરું છું આશા કરું છું
2026ની પૂનમ સુરેશભાઈ ચિકાણી USA હસ્તે અમારા ઈશ્વરભાઈ એમના તરફથી આ પૂનમનો તમામ ખર્ચો આપવા હોય તાળી વધાવવા US થી પણ સરસ મજાનું આવતું સમૂહ લગ્ન માટે દાન આવેલ છે આવતા સમૂહ લગ્નમાં 21,000 રોકડા આવતા 2026માં સમૂહ લગ્ન છે એમાં આ દાન આવે છે 21,000 એને મારો ભગવાન માતાજી સંતો ઘણું આપે આવો આવો બાપ સોરી આ મારા વદાસી એમના તરફથી મારા ભગવાન રાઠોડ મને ખ્યાલ રાઠોડ ઘણા મારા મિત્ર છે બાપ એને કેમ ભૂલાય મારા વાલા અને તમે આપો છો ને આપતા રહેજો મારા બાપ તમારો બાપો એકનું અનેક કરીને તમને આપશે માતાજી સંતો જેને માનતો હોય એ હરિહરની આંખનું મોટી બાવલિયાની આંખનો
છે પુના બાબા બાળ વાલા થોડો ફરક તો દેખાડ ભલેલાને પુના બાળ હરિયા પે ઉજાગરા ઈને રાત ક્યાં રમી આવ્યા કામરાતરી ઓ ઈને રાત ક્યાં રમી આવ્યા કામરાતરી વાલા ત્યાં હરિદ્વાર સપ્તાહ છે એમના આયોજક છે એટલે હું પણ એમાં 10 દી જવાનો છું હરિદ્વાર 25 તારીખથી 1 તારીખ સુધી એમના તરફથી 2100 રૂપિયા આવે તાળી વધાવો બજારમાં તો અમારા બાપ મારો ભગવાન મેં કીધું સંતો એક કર્યું કોઈનું જાતું નથી સાહેબ આજે વાવો ને સાહેબ અચૂક ઉગશે તમારે અને આપણે જ મને બાપાનું મોરારી બાપુની આખલી પાડી વાવો એ સાહેબ ઉગે ઉગે સારી ખેતીમાં વાવો ને સાહેબ એ અનેક થઈને આવે તે ધીરે સેટ કરું છું ચશ્મા આવી ગયા ડોક્ટર કે નહીં પહેલો તો આવી જાય હવે હું ધીરે ધીરે આવ્યો ત્યારે પહેરીને આવ્યો હતો ઓહો દર પૂનમે મને કીધું ગોપાલભાઈ કે ફ્રીમાં ફૂલ આપે છે બાપાની મઢુલીએ દર પૂનમે એ BS ફોરેસ્ટ બાપાના સેવક છે દર પૂનમે અહીંયા ઓરિજિનલ ફ્રીમાં શણગારે છે સાહેબ તાળી વધાવવાની વચન સિદ્ધિયા સંતનો જબરો જોયો મેં જોગ એનો પ્રસાદ પડી જાય પેટમાં હે તો મટી જાય મહારોગ કારણ એના અંડાની ઔષધિ રે મોટી બાવલિયાની મોટી બાવલિયાની
તારી બોલી મન મીઠી મીઠી લાગે વળતે ખુશબણીને મારા નામ બોલે એકાવન આપી મને કે ત્રીજો વાર રાખજો મારા આશીર્વાદ મારે કેમ ન કહ્યું હે વળતે ખુશબણીને મારા નામ બોલે વળતે ખુશબણીને મારા નામ બોલે તારી બોલી મન મીઠી મીઠી લાગે તારી બોલી મન બહુ પ્યારી લાગે બાપા સીતારામ મધુલી ઘોડાસર રોકડા 1100 આપે હવે બહુ જમવાનો આવે તો ઉભા થાય વાહ 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 ધન્યવાદ ગીત આવતું એમાં કોઈ ગીત કટ કરવું ને કોઈ 50 રૂપિયા આપે તો એ ગીત કરવા કટ કરવા માટે વંશોર માટે 100 રૂપિયા આપે બરોબર આમાં હવાઈમાં ગયા છે ખબર છે જૂના બધા હવે આમાં વંશોર ગીત આવી છે તો એમાં પછી કાંઈ દેવું પડે હા વાલા હતો વાલા કોણ છે વાહ નહીં કે વંશોર એટલે વંશોરમાં એમ અને આ ભાઈ આમ જો મારો બાપો તમારું કર્યું નહીં જેને લખ્યું ને હું ગાઈ દઉં હું ટકા પણ એને કંઈક કેવું પડતું હાલે લે મને ખબર નથી ને પાવડે કેવા હા 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 અચ્છા અચ્છા ઓહો સોરી આ બેને કીધું છે વાહ ફરી વાર ગાય નાખ્યું વાહ વાલા આ તો વાલો છે એને પાર તું વાલા આ તો વાલો છે પાર તું મારી આંખે ધીરે રાત ક્યાં રમ્યા ઓ ધીરે રાત ક્યાં રમ્યા સ્વર્ગે ભૂલાવી દઉં શામળા થોડો હરક તો થોડો હરક તો દેખાડ મને રાને મુનામાં મારી આંખે લાગેલા ધીરે રાત યાર મિલાયા કાન રાતની ઓ ધીરે રાત યાર મિલાયા કાન રાતની ત્રણ વાર
વિઠ્ઠલ શરણે વંદે હે દાસ વિઠ્ઠલ શરણે વંદે તમને સૌને અમારા બાપા મારા ભગવાન તમને પણ વંદન મારા હે તમને વંદન કરીએ કોટી કોટી વાવલિયાની રામરોટી
ગાવા બોલવા કરતા આવે છે મજા. કાલે કોઈને પૂછ્યું મારા મોબાઈલ કરતો તો કોઈને અવાજ નહોતો સંભળાતો. મારો એવો અવાજ હાવ પી ગયો. પછી મારા ઘરના આપતો હતો. મેં તું વાત ને કારણ કે હાવ મારો બે દિવસ સતત ત્યાં ધુમ્મસ અને પાછું પ્રોગ્રામ ને પછી બીજે દિવસે પાછા ફરવા જવું પડે. નકર તો ખબર નહીં. એટલે બે વસ્તુ તો બધું થાકડો પણ સરસ મજાનું શિવશક્તિ મોબાઈલ ચાંદલોડિયા નરેશભાઈ એમના તરફથી 1100 રોકડા આવે છે. એટલે કીધું અનેક પરચા બતાસન પણ હે તમારા બાપા હે અનેક પરચા તમારા બાપા ગણતા નારે મારે બાપા ગણતા નારે સભામાં આવે છેલ્લો અંતરો છે. બધાએ બોલવાનું હે ઠાકોરના ઠાકોર હે તારા બંધ દરવાજા. એ બધા કિસ્મતના દરવાજા મારો ઠાકર કાળિયો ઠાકર તમારા ખોલી નાખજો. લઈ લો ઠાકોરના ઠાકોર હે તારા બંધ દરવાજા હે તારા
મોજીલા મામા મારા મોજીલા મામા તો મોજીલા મામા મારા મોજ કરાવે જો મોજીલા મામા મારા મોજીલા મામા તો મોજ કરાવે મામા મોજ કરાવે મોજ
કૃષ્ણ સીતારામ, રાધે કૃષ્ણ સીતારામ, ભજમન જાનકી ભરથાર, રાધે કૃષ્ણ સીતારામ. એક ધાર્યું જેને કહેવાય કે અહીંયા ભજન હાલતું હોય ઈ બાપાની કૃપા કહેવાય કોને? ગઈકાલે જો કોઈએ બિપિનભાઈને ફોન કર્યો હોય ને તો ખબર હશે કે બોલી નતું હકાતું બિપિનભાઈ, બરોબર ને? ગઈકાલે 24 કલાક એ વાતને પૂરા નથી થયા. 24 કલાક પહેલા જે માણસથી બોલી નતું શકાતું એ માણસ 10 વાગે શરૂ કર્યું હતું, 1 વાગે પૂરું કર્યું. 3 કલાક એટલે 180 મિનિટ સુધી ભજન ગાયના બાપાની કૃપા કહેવાય. ભલા માણસ. હા, કારણ કે નહીતર અમારું મેડિકલ સાયન્સ એમ કે છે, હું સાયન્સનો સ્ટુડન્ટ છું, આઈ એમ એન એજ્યુકેટેડ આર્ટિસ્ટ. અને આટલું અંગ્રેજી એટલે બોલું છું કે અહીંયા કોઈને એમ ન થાય કે ગાંઠિયા વીણતો વળતો કલાકાર થઈ ગયો હોય છે. હા, એમએસસી કેમિસ્ટ્રી મેં ફર્સ્ટ ક્લાસ સાથે સિલ્વર ઓક યુનિવર્સિટીમાંથી પૂરું કરેલું. હા, પણ કલાકાર ન થાવ અને જો કદાચ હું નોકરી કરવા માટે થઈ અને જાઉં તો બિપિનભાઈ મારે ફાર્મસી કંપનીમાં નોકરી કરવી પડે, ત્યાં કેમિકલ બનાવવા પડે. મારે કેમિકલ બનાવી આ દુનિયાને બનાવવાની નથી, મારે કલાકાર થઈને આ દુનિયાને હસાવવાની હતી. ભલા માણસ. મારે બજરંગદાસ બાપાના, મારે માના, મારે જગદંબાના, મારે ભગવાન ભોળાનાથના ગુણ ગાવાના હતા. એટલે કહેવાનો મારો સુર કે મેડિકલ સાયન્સ એમ કે છે 1.25 કલાકથી 1.5 કલાક એક જ ભાઈ બોલવા ઉપર કે આવ્યા, બોલો. હા, ખરું છે આ બધું. મેડિકલ સાયન્સ એમ કે છે કે 1.25 કલાકથી 1.5 કલાક એક જ વિષય ઉપર તમે બોલો ને એટલે માણસ મોનોટોનસ થઈ જાય. એનું મગજ છે ને એના યોગ્ય સ્થાનેથી ઉતરી જાય. પણ 3 કલાક સુધી ભજન કરી મને તમને 5 મિનિટ ઊભો થવાનો મોકો ન આપ્યો. એકવાર બિપિનભાઈને જોરદાર તાળીના ગડગડાટ બતાવો. ભલા માણા. હા, કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું, ખરેખર તો સાવ ખાલી છું છતાંય ભરપૂર લાગુ છું યાર. કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું, ખરેખર તો સાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું. અને તમારા પ્રેમની રંગત ભરી છે આંખમાં મારી, તોય આ દુનિયાને એમ છે કે હું ચકચૂર લાગુ છું. અને કસોટી પર તો છું નાજીર, ફક્ત એક કાચનો ટુકડો. કસોટી પર તો છું નાજીર, ફક્ત એક કાચનો ટુકડો. આ તો બજરંગદાસ બાપાની દયા છે કે દુનિયાને કોહિનૂર લાગુ છું. આ તો બાપાની દયા છે કે દુનિયાને કોહિનૂર લાગુ છું. ભલા માણસ. હા, કારણ કે એમના ગુણગાન ગાવા માટે થઈને મળ્યા છીએ સાહેબ. અહીંયા જે કલાકારો આવ્યા છે અમે કોઈ કલાકારના વાંકા પહેરીને આવ્યા નથી સાહેબ. હવારનો પોર ઉદયાચલના ઓરડેથી ભગવાન ભાસ્કર કહેતા હુરજ નારાયણે કોર કાઢી પણ ગહેકી ગૌશાળા, છુટ્ટા ગાળા, પંખી માળા, પર હરિયાદે વળદે વાળા, ટપિયા તાળા, હુઆ ઉજાળા, તર હરિયા વાકાજળ વાળા, ઇનાથ વડાળા, સાત સખાળા, સત્સેવા, જય જય જગવંદન, કાશ્યપ નંદન, દારિદ્ર નિકંદન. આવ હવે તું રવિ દેવા. આ હુરજ નારાયણ ઉગીને હમો નમો થયો અને 5 વર્ષનો દીકરો એના દાદાની આંગળી પકડી અને બજરંગદાસ બાપાની મટુલી જેવી મટુલી હોય, કોઈ મંદિર હોય એવા મંદિરમાં દર્શન કરવા માટે થઈને થઈને જાય છે. સાંભળજો, 5-10 મિનિટની મારે વાતો કરવી છે, પછી આપણે જીતુભાઈને સાંભળવા છે. એ મંદિરમાં જાય અને કાયમ પ્રાર્થના કરે, પૂજા કરે, અર્ચના કરે, ભગવાનની સામે 2 હાથને જોડી અને માત્ર ને માત્ર પ્રાર્થના કરે. એક દિવસ એના દાદાએ બિપિનભાઈ એને પૂછ્યું કે બેટા તું રોજ મારી યારે મંદિર આવસ, મંદિર આવીને બધાય કરે ને એવું તુંય કરસ, તું કરસ શું? એટલે એને છોકરાએ કીધું દાદા બધાય અહીંયા શું કરે? એટલે કે બેટા બધાય તો અહીંયા પ્રાર્થના કરે. કે તો બસ દાદા હું પ્રાર્થના કરું છું. એમ તું પ્રાર્થના કરસ? કે હા.